નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવા હોય તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો વિદાય પહેલા ચોમાસું ભૂકાકારી છે, એટલે કે મિત્રો રાજ્યમાં હાલ મેઘરાજ વિરામ લીધો છે, પરંતુ ગુજરાતમાંથી ચોમાસું વિદાય થયું હોય એવું નથી, કારણ કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી રાજ્યમાં વરસાદની વધુ એક રાઉન્ડ શક્યતા દર્શાવી છે। તેમણે આગાહી કરતા કહ્યું છે કે સપ્ટેમ્બર છેલ્લા અઠવાડિયે વરસાદ પડી શકે છે, જ્યારે આગામી 4 થી 5 દિવસ દરમિયાન રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। અને તેમણે કહ્યું છે કે સપ્ટેમ્બર બીજા અઠવાડિયાને પાકિસ્તાને એન્ડ સાયક્લોન બન્યું છે, જ્યારે બંગાળની ખાડીમાં છેલ્લા અઠવાડિયામાં એક વરસાદની સિસ્ટમ બની। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આજના સોના ચાંદીના તાજા ભાવ, એટલે કે આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 850 રૂપિયા ઘટાડો થયો છે। તે સાથે નવો ભાવ 59,350 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 59,850 રૂપિયા હતો, જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 700 રૂપિયા ઘટાડો થયો છે। તે સાથે નવો ભાવ 73,100 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 73,800 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં 1000 નો ઘટાડો થયો છે, સાથે ચાંદીનો નવો ભાવ 87,500 રૂપિયા થયો છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પાક ધિરાણ લોન વ્યાજ આપવા માંગે ખેડૂત હિતમાં 3.3 લાખ રૂપિયા સુધીની ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજ દરની લોન આપવામાં આવે છે, જ્યારે રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોને ખાતામાં 7% વ્યાજ સહાય જમા થતી હોય છે, અને આ સહાય કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી વ્યાજ સહાય છેલ્લા 2 વર્ષથી કેટલાક ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે, અને મોટા ભાગની રાષ્ટ્રીય પ્રકૃતિ બેંકોમાં વારંવાર ખેડૂત દ્વારા આ અંગે ફરિયાદ પણ કરવામાં આવી છે। આ અંગે તાત્કાલિક આવે છે રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો 18મા હપ્તાની તારીખ જાહેર, એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આર્થિક સહાય આપવામાં આવે છે, જે 2000 ના 3 હપ્તા આપવામાં આવે છે મિત્રો, એટલે કે દર મહિને ટોટલ 6,000 રૂપિયા સહાય આપવામાં આવે છે, જે મુજબ 2000 નો 17મો હપ્તો 18 જૂન 2024 ના રોજ ખેડૂતના બેંક ખાતામાં મોકલવામાં આવ્યો હતો, પરંતુ ઘણા બધા એવા ખેડૂતો છે જેમને બેંક ખાતા હજુ પણ સુધી 17મો હપ્તો જમા થયો નથી, જેથી પાછળ મુખ્ય કારણ KYC અને જમીન રેકોર્ડ ચકાસણી। ત્યારે હવે દેશ પરના લાખો ખેડૂતોને પીએમ કિસાન યોજના આગામી, એટલે કે 18મો હપ્તાની રાહ જોઈ રહ્યા છે। જો કે મીડિયા રિપોર્ટ માનવામાં આવે છે કે કેન્દ્ર સરકાર આ યોજના 18મો હપ્તો જલ્દી જ આપવામાં આવી શકે છે। 2018મો હપ્તો ઓક્ટોબર નવેમ્બર શરૂઆત આવી શકે છે, પરંતુ સરકાર આ અંગે કોઈ ઓફિશિયલ સરકાર આપી નથી। જો તમે પણ ખેડૂત મિત્રો છો અને પણ તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમારી પાસે આધાર કાર્ડ, ઓળખાણ, કૃષિ જમીન માલિક હોવા, દસ્તાવેજ, બેંક પાસબુક, મોબાઈલ નંબર સહિતના ડોક્યુમેન્ટ હોવા જોઈએ। આ યોજના જોડાવા માટે તમે પીએમ કિસાન પોર્ટલ પર જઈ અરજી કરી શકો છો, પરંતુ તમારી પાસે ઉપર મુજબના ડોક્યુમેન્ટ ન હોય તો આ યોજનાઓ જોડાવા તમારી અરજી રદ કરી નાખવામાં આવશે। બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય, એટલે કે મિત્રો બંગાળની ખાડીમાં એક બાદ એક સિસ્ટમ સક્રિય થતા જોવા મળી રહી છે, અને તાજેતરમાં જે બનેલું ડીપ ડિપ્રેશન હાલ ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે ઉત્તર અને મધ્યમ ભારત રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે, અને ગુજરાતમાં 22 અને 23 તારીખ આસપાસ કેટલાક વિસ્તારોમાં વરસાદ વધી શકે છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં, પૂર્વ અને મધ્ય ગુજરાત વિસ્તારોમાં વરસાદ થોડો વધે તેવી શક્યતા છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો બેંકના મોટા સમાચાર જાણો, એટલે કે RBI દ્વારા જાહેર કરેલી રજાઓનો યાદ અનુસાર દેશ વિવિધ રાજ્યોમાં બેંકો મહિના બીજા અને ચોથા શનિવાર અને રવિવાર સહિત 14 થી વધારે દિવસ બંધ રહેશે, એટલે કે રજા યાદી જાણી બે ધક્કો ખાવો ના પડે એટલે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતો માટે નવી મુશ્કેલી સામે આવી છે, એટલે કે વરસાદ બાદ હવે ખેડૂતો માટે વધુ એક મુશ્કેલી સામે આવી છે મિત્રો। મગફળીના પાકના મુંડા ઉદ્ભવ જોવા મળી રહ્યા છે, અને ભાવનગર જિલ્લામાં જેસર તાલુકામાં કોટામોય ગામના ખેડૂતને મુંડા ઉપદ્રવથી 1.50 લાખ નુકસાન થયું છે। પ્રાકૃતિક ખેતી મગફળીના વાવેતર મુંડા આવી ગયા છે, અને જેના કારણે હવે મગફળીનો પાક ધીરે ધીરે નષ્ટ થવા લાગ્યો છે, અને ખેડૂતોને સહાયની માંગ કરી છે।
ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો મહિલાઓને મળશે 6,000 રૂપિયાની સહાય, એટલે કે સરકાર તમને 6,000 આર્થિક રીતે સહાય આપે છે, જેમાં પ્રથમ તબક્કા 1,000 રૂપિયા, બીજા તબક્કા 2,000 રૂપિયા અને ત્રીજા તબક્કા 2,000 રૂપિયા ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે. તે જ સમય સરકાર બાળકોને જન્મ સમય હોસ્પિટલ સિલ્યા 1,000 રૂપિયા આપે છે અને આમાં આ યોજના હેઠળ પ્રથમ વખત સ્તનપાન ધરાવતી ગર્ભવતી મહિલાઓને 6,000 રૂપિયા આર્થિક સહાય આપવામાં આવે છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને મોટી રાહત મળી છે, એટલે કે ખેડૂતો લોન માફી સમગ્ર દેશ સૌથી વધુ ચર્ચિત વિષય છે તેવા તેલંગાના ખેડૂતોને લોન માફ કરવામાં આવી છે અને તેલંગાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી યોજના જાહેર કરી છે. તેમણે કહ્યું છે કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનાર ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણ માફ કરવામાં આવે છે અને આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી હતી.